નમસ્કાર મિત્રો, ફોર્મ ફ્રીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે ઇન્ડિયન રેલવે તરફથી ઘણી બધી ભરતીઓ આવી રહી છે અને જેની અંદર આજે આપણે બીજી જ એક નવી ભરતી વિશે વાત કરીશું અને જે અત્યારે ચાલી રહેલી ભરતીઓમાંની સૌથી મોટી ભરતી પણ કહી શકાય. તો આ ભરતીની અંદર અલગ અલગ પોસ્ટ માટે વેકન્સી બહાર પાડવામાં આવી છે અને જેની અંદર જુનિયર એન્જિનિયર, મેટલર્જિકલ આસિસ્ટન્ટ, કેમિકલ સુપરવાઇઝર એન્ડ મેટલર્જિકલ સુપરવાઇઝર આવી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીઓ બહાર પાડવામાં આવી છે. જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે બે અલગ અલગ પ્રકારની પોસ્ટ છે, જેમાંથી પહેલા નંબરની જે પોસ્ટ છે એ આપણે લાગુ નથી પડતી કારણ કે એ આરઆરબી ગોરખપુર માટે જ છે સ્પેશિયલ. અને જે બીજા નંબરની પોસ્ટ છે એની અંદર તમે બધા એપ્લાય કરી શકશો, જેમાં પગાર 35,400 રૂપિયાથી શરૂઆત થશે. 18 થી 36 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે અને એની અંદર ટોટલ વેકન્સી છે 7,934. તો આ એક બહુ સારી વેકન્સી કહી શકાય. હવે અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે ઉંમર મર્યાદામાં SC, ST, OBC આ કેટેગરી માટે છૂટછાટ આપવામાં આવેલી છે અને જેમાં તમારો જન્મ SC, ST કેટેગરીમાં હોય તો 2/1/1984 પહેલા ના થયેલો હોવો જોઈએ, OBC કેટેગરીમાં 2/1/1986 પહેલા ના થયેલો હોવો જોઈએ અને જનરલ તથા EWS કેટેગરી માટે 2/1/1989 પહેલા તમારો જન્મ ના થયેલો હોવો જોઈએ. તો જો આમાં આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો જો તમે 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય અથવા તો BE કે BTech કરેલું હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકશો. પરંતુ જે પણ વિદ્યાર્થીઓ ફાઇનલ યરના સ્ટુડન્ટ હોય એ આની અંદર એપ્લાય નહીં કરી શકે. જો આની અંદર સિલેક્શન પ્રોસેસ જોઈએ તો ટોટલ 4 સ્ટેજમાં આ પ્રોસેસ કરવામાં આવશે, જેમાં પહેલા તમારી CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે, ત્યારબાદ બીજો CBT લેવાશે, એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ને એના પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે. તો આવી રીતે તમારું સિલેક્શન થશે. જે ફર્સ્ટ સ્ટેજ CBT છે એની અંદર 100 ક્વેશ્ચન રહેશે અને જે 90 મિનિટમાં સોલ્વ કરવાના રહેશે, જેમાં મેથ્સ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ, જનરલ અવેરનેસ, જનરલ સાયન્સ એમ મળી કુલ 100 પ્રશ્ન હશે અને જેના 100 માર્ક્સ રહેશે, જે 90 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. ત્યારબાદ સ્ટેજ 2 CBT રહેશે, જે 120 મિનિટની અંદર 150 ક્વેશ્ચન સોલ્વ કરવાના રહેશે, જેની અંદર જનરલ અવેરનેસ, ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી, બેઝિક ઓફ કોમ્પ્યુટર એન્ડ એપ્લિકેશન, બેઝિક્સ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ, ટેકનિકલ એબિલિટીઝ આમ મળી કુલ 150 ક્વેશ્ચન રહેશે અને જેના 150 માર્ક્સ રહેશે, જે પેપર 120 મિનિટની અંદર કમ્પ્લીટ કરવાનું રહેશે. તો આ ભરતીની અંદર ફોર્મ ભરવાની શરૂઆત 30/7/2024 થી થઈ ગઈ છે અને 29/8/2024 સુધી તમે આમાં ફોર્મ ભરી શકશો અને 30/8/2024 થી 8/9/2024 સુધી જો તમારે તમારા ફોર્મમાં કરેક્શન કરવું હોય તો કરી શકશો. હવે આ ફોર્મ ભરવા માટે ચલન ફી પણ છે, જે EWS અને જનરલ કેટેગરી માટે 500 રૂપિયા છે અને બીજા બધા માટે 250 છે. જે પણ લોકો ફર્સ્ટ સ્ટેજ CBT માટે જશે અને એક્ઝામ આપશે તો એમને આ ફી રિફંડ કરી દેવામાં આવશે. તો આ ભરતીમાં એપ્લાય કેવી રીતે કરવું, તો એના માટે તમે www.rrbapply.gov.in આ વેબસાઇટ પર જઈને એપ્લાય કરી શકો છો, અથવા તો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે ડાયરેક્ટ લિંક આપી દીધી છે, જેના પર ક્લિક કરીને પણ તમે આની અંદર ઓનલાઈન એપ્લાય કરી શકશો. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને બીજી આવી જ માહિતી માટે ફોર્મ ફ્રીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.